આમ તો નવીરો સૌ એકલો હાવ આજ પાપડ બનાવી નાખું પછી કારક કારક પાપડ શેકીને ખાવાની બહુ મજા આવે આજ બનાવી જ નાખવા છે પાપડ અને નાનકાને મારે કેવું ના પાપડ બનાવ્યા યાર આજ પાપડ બનાવી નાખું આજ આવું કરો હે આવું કરો પેલા પાપડ બનાવ્યો પાપડ હા મારે તો ને વ્યાણું ભાંગી ગયું હતી વ્યાણું પછી હું બનાવ્યું વ્યાણું મેં હાથે બનાવ્યું હાથે બનાવી તો આ વ્યાણું કઈ આમ જો ઓલું પાતળું હતું ને ત્યાં આમ કર્યું છે ભાંગી ગયું હવે આમાં ગમે એટલું બળ કરું નહીં આમ તોય આ કઈ ભાંગે નહીં ભાંગ્યા નહીં હા અને પાપડ આમ જો ઘડીક માં થાય ઢગલો જો ને કેટલા કર્યા તમે તો આલે 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 આ પાપડ હુકાય 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 અને તું જોહો ક્યાં ટીબા કામે જો હે કામે કામે આલે ઓ પાપડ નાખ હાલ તું તોડી નાખતો ને હો એટલે ટીબા જો ભાંગી જા પાપડ તે તો લીલો પાપડ ભાંગ્યો હું હે તું આમ નામ નહીં કરતો ભાંગી જોઈ આ એક તો ખીસી વગા વગા મેં બનાવી ટીબા ઓ તું ઘડીક પાપડ મેકવા રે ને ત્યાં હું આગળ આમ તો પાપડ બનાવી નાખું ઓલો શાકભાજી તો ખીચી કેવી બનાવી છે પેલા ખીસી વાય એવી વાય એ કઈ શાક વાયની વસ્તુ છે પાપડ શાક છે પાપડ બનાવવું ને પછી પાપડ બનાવો પછી હા એ હું એ પણ કરાવો આ કઈ લોટ ખાવાની વસ્તુ છે ભાઈ ને લોટ ખાવું ઘડીકમાં તો તારે હું શાક હું શાક તને ખબર પડી લાવો થોડુંક શાકભાજી હતો એટલે તે ભારે કરી આલે શાક લે એ કઈ અત્યારે પાપડ થોડો લાગે અત્યારે નો લાગે મોટ લાગે ને એલા ખડકા આવ ખડકો રાખ ને હાલો હાલો જરો સાફ કરી નાખે ભપ આવ ચાલો સાફ કરો મને એલા નાના દાદા હા આયા તો મોજ છે મોજ હું કાઈ સાફ નથી કરવાનો એ હું કાઈ સાફ નથી કરવાનો સાફ કર સાફ ઈ કાઈ હું કાઈ નથી સાફ કરવાનો નહીં હું સાફ જ નથી કરવાનો ના ના સાફ કર મત કોડી જો તમારું દાદુ નાના દાદા હું મત કોડી જો હું અહીંયા મોજ છે હું કાઈ સાફ નહીં કરું મને તો આવડે તો હવે મને તો નાખો રે કોડી જો હે સાફ કરીને હાલ ને હું કાઈ નહીં કરું હે હાલ ને હવે ઓ બાપા કોડી જો દાદા એ નાના દાદા મોટા દાદા જાય કે વાડીએ વાડીએ હા મારા કામ હતું એનું શું કામ હતું થોડા પૈસા પૈસા હોતા હતા પૈસા હા ના ના એને શેડો સાફ કરો ને કડે હું નહીં કરું મારે પૈસા પૈસા ના મળે ખબર પણ મારે જવાનું આ હા શેડો સાફ કરે છે પછી પૈસા મળે પછી મારે મોડું થઈ જાય છે ગોળા મોત કરી જો હે, આને કરો દી હું છું ગડકા આવ તમે શું કરો છો ચલો સાફ કરી છોડો પણ ઓલા મોટા બચાવ ઈ છે ઈ વાડી જા આજે સાફ કરો છો હાલ હાલ તું મારે નથી આપવું હાલ લે અહીંયા હું સાફ કરી નાખું એ ગોળા શું છે પણ થોડા ખુશીને પૈસા દે ને અલ્લા પૈસાની વાત પછી ભાઈ ઘડી ખમ ને શેડો સાફ કરે પછી ના જો પણ નાના દાદા હા ત્યાં ક્યાં શેડો સાફ થાય હું છે મધ છે વધે આ તો મધ કાઢી દઈ ઉડી છે જો હે ઉડાલે ને અરે ના હું મધ નથી પાડતો અલા મોટા દાદા પણ ખેતર જઈને ફોન કરીને એમ કહો હા નાના દાદા ફોન આને ખડકાને કોને પા મારો ફોન જ દે આ ખડકા આગળ હે હે ખડકા હું ફોન ખડકો રાખ ને ખટકો રાખું હા શું કરું પણ ફોન હે ફોન એ મોટા ખડકા દાદા એ ખડકા હાવ આ શેડો સાફ ન કરાય આપણે મધ આંબી દે ને અરે કોડી જો મને તો પૈસા પણ- તમને બોલાવ્યા પણ હું અહીંયા જાવ છું એમ આ નાના દાદા ઈ આ બધા પહોંચેલા છે અહીંયા કોડે હું મત મારે શેડો સાફ નથી કરવો તો ઉભા રહો, હું ફોન કરું હા કરો મોટા દાદાને ફોન નગર કરું ભાઈ ગઈ પછી કે બી કો હાલો હા ક્યાં છો મોટા દાદા એટલે અહીંયા ઘેરે સૌ પાપડ બનાવવો પણ અહીંયા આવો ને ન્યા આવો અહીંયા આવો અહીંયા ન્યા તમે બધા હું લેવા ભેગા છા પણ અહીંયા મધ છે અહીંયા શેડો થોડો સાફ થાય આમ હે એલા મોટા દાદા ઓ ઈ ગોળો ખોટું ખોટું કે તમે અહીંયા આવો તમારું કામ છે એક હા તે હારો હાલો લ્યો આવું એ હા મેકું એલા નાના દાદા હા તમારા ભાઈને ફોન કર્યો હે મેં
એલા ટીબા હું તમે અહીંયા બધા વાડીએ ભેગા થયા ગોળા એમ નહીં પણ આવું કઈ થોડું હોય હું પણ પણ ત્યાં જોવો તો ખરા. કઈ બોલતો ને ઠેક, હાલ હાલ નહીં બોલ. કઈ બોલતા નથી મી એકે તને આ મેં શેઢો સાફ કરવાનો આ કીધો શેરો તો સાફ કરી રહી તો તમે અહીંયા હું ઊભા આ પૈસા લે વેવા બે પૈસા લે નાકે મારા નગરમાં નાકે પરસનમાં લો એલા તમે કામ કરે એને કામ કરવા દેવાય એ મોટા બાપા હો એના લગ્નમાં જવાનું મારા શ્રીમતમાં જવાનું છે. આ તો એટલો શેઢો સાફ કરાવો હાલો પછી જાઓ અને મારા મામાને ઘરે જવાનું છે હા હા પણ શેઢો સાફ કરાવીને પછી તમે જાઓ એક કામ કરો ને તમે અહીંયા જોતા વજાવ તો એક વખત છે બસ એમ કરો. હા હા જો કા મોટા દાદા એલા ટીબા આમાં તો અહીંયા મત બેઠો મત બેઠો હા તો ને હા એલા ટીબા કોક પાડવા વાળાને ફોન કરીને તારી પાસે નંબર હોય તો મારી પાસે નંબર ના હે તો આમ જો અને પડાવીને આપણે ભાગી જઈએ કોકને ફોન કર ફોન ફોન કરો હા હા સાહેબ મોટા દાદા ગેટ ગેટ ભાગી જા આપણે કરી કે આમ જો તો બોલ તો સીડો કે સીડો આ ગોળી ગોળી કે કો નહીં કરી કે ગોળી કે હા આ મોટા દાદા ને રે હવાય જ નહીં હા ના સાફ કરવા લાવ્યા મને નથી એ ગોળી ગુરગોડું મોટા બાપા ભારી ગીરી. મોટા દાદા માઈક ઉઠા દે નાના દાદા હા ઓલા ગોળો નહીં જઈ ગયા ઓય ને હા ઈ તો જા દોડતા દોડતા એલા ગોળા ઉભા રહ્યો અહીંયા આવો તો પેલા મોટા દાદા જઈને ગયા. ઈ તો જા કોઈ જા અરે ગેટ લઈને વહી ગયા. હાલો આપણે મંદની ગેટ લઈને વહી ગયા. હાલો હે હા મંદની ગેટ લઈને વહી ગયા. એ જાત લેન ભાગી જા હાલો 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 મોટા દાદા ગેસ લઈને ભાગી ગયેલા મોત આપને કવડાવ્યું અને ગેસ લઈને ભાગી ગયા હા રૂના કહેતા હા મધ અહીંયા મધ છે અહીંયા મધ હવે હકું કરે આ જરીકમ છું મધ અને પાછા બીવે પાછા કાંઈ કામ કરવું ન હોય ત્યારે કે મધ છે એટલે કે આ કાંઈ મધ ઉડાડવા કાંઈ કોઈને ફોન કરવાનો થોડો હોય આમાં હવે આને આમ જો એકલા એકલા ખાવ આ મોટા દાદા અહીંયા શું બેઠા શું બેઠા ઉભા રહો ઉભા મોટા દાદા આવું હોય ઓઝવાડી આમ નથી જમનું. ગેટ કેવી લઈને વહી આવ્યા? હે પછી ઓઝવાડી આમ નથી, ગેટ કેવી લઈને વહી આવ્યા? નાખો રે હું દોડું એની કરતા તો તમે વધારે ભાઈ દોડાય તો ખરું ને તમારે પણ કેટલું દોડવું હું એમ કહું. પણ તમે કીધા વગર ના વહી ગયા બાકી અમને કરી ગેટ કેવી લઈને વહી આવ્યા? પણ એ તો આ તો ખેહીને ભાગવું જ પડે ને પણ આવું થોડું હોય. છેતરી જા ક્યાં હોય હું ભાગો એમ તો અમને ભાગો ન ખબર પડે. એ ખડકા આવ આને ઓલું કરવું કયો હે ઈ એને કરવું તો પડશે પણ થોડીક વાર છે જો આ નાના દાદા તમારો ભાઈ હા હું છો શેરો ના સાફ કરી દીધો પણ હવે એ સાફ કરી નાખવાનો હવે વહી ગયું વાત અમને કરી દીધી ગેસ ને વેજો આ તો હવે આમ જો હાલો હવે બધા હાથ રાખો થોડું થોડું દઈ દો લાવો આમાં આપો પેલા આમાં આપો. હા નાખો આમાં નાખો. આમાં નાખો થોડું મોટા દાદા બીજા શું છે એવું એમ છે ઉપર હે મોટા ઉપર થોડું કાપો ને. એટલે હવે પછી મારે હાટું રાખવું પડે મોટા ઉપર થોડું કાપો ને. મોટા ઉપર થોડું એટલે ગોળા તું તો ધરાતો જ ન વા કેજે મોટા ઉપર થોડું કાપો ને. હવે થોડું હોય થોડું કાપો જા. થોડું એટલે તે તો ભારે કરી આને હાલે થોડું દઈ દઉં બહુ મીઠું. હે બહુ મને આપે મીઠું. થોડો બહુ મીઠું હા હવે આમ જો બોલ લે બોલ લે બોલ બગડી બોલ એ મોટા દાદા મૂછ પકડે હે હા મોટા ઉપર થોડું કાપો ને જરીક. એટલે મને બધું મોટા ઉપર જરીક. એ જરી કાપો ને મોટા ઉપર લઉં. હવે તું જ લઈ લે ઓય મેકી જા બીજા.
એટલે આ જરીક મધ હાટું થઈને તો આ બધા બાજા પાછા આમ જોઈ લે હાય આની કરતા હું એકલો ખાઈ ગયો હોત તો સારું હતું કા ભાઈ